તો એન્ટી ક્યારે આપે? જ્યારે ડિપ્રેશન હોય. તો ડિપ્રેશન છે શું? સેડનેસની ફિલિંગ છે, લોસ ઓફ ઇન્ટરેસ્ટ છે, સેલ્ફ નેગ્લેક્ટ કરવા માંડીએ, એનોરેક્સિયા, આપણી ઊંઘ પણ ડિસ્ટર્બ થઈ જાય, મતલબ મજા ના આવે, દુઃખ થાય, કંઈક રસ ના રહે. તો શું કામ થાય છે? એક તો કોર્ટિકલ લિમ્બિક સિસ્ટમમાં સેરોટોનિન, નોરેપિનેફ્રિન અને ડોપામિન, આ જે ત્રણેય છે, મતલબ આપણા જે એડ્રીનર્જિક સિસ્ટમના ફંક્શન કરવાવાળા જે કાઇન્ડ ઓફ સ્ટિમ્યુલેટર્સ છે, એગોનિસ્ટ છે, એડ્રીનર્જિક એગોનિસ્ટ, તો એ બધાનું અમાઉન્ટ ઘટી જાય. સેકન્ડ થિંગ ઇઝ BDNF, મતલબ બ્રેઇન ડેરિવેટિવ ન્યુરોટ્રોફિક ફેક્ટર્સનું અમાઉન્ટ ઘટી જાય. એના માટે એબનોર્માલિટીઝ હોઈ શકે, હાઇપોથેલેમસ પિટ્યુટરી એક્સિસ ઉપર થાઇરોઇડ લેવલે અને સેક્સ સ્ટીરોઇડના લેવલ્સમાં પણ કંઈક એબનોર્માલિટીઝ. તો મોસ્ટ કઈ ડ્રગ યુઝ કરી કે ટ્રાઇસાયક્લિક એસિડ એન્ટીડિપ્રેસન્ટ અને SSRI, મતલબ સિલેક્ટિવ સેરોટોનિન એક્ટિંગ રીઅપટેક ઇન્હિબિટર, મતલબ SSRI. તો ટ્રાઇસાયક્લિક એસિડ એન્ટીડિપ્રેસન્ટ કયા છે? ફર્સ્ટ ઓફ ઓલ એમિટ્રિપ્લિન, નોરટ્રિપ્લિન અને એમિપ્રેમેન. તો મિકેનિઝમ ઓફ એક્શન ઇમ્પોર્ટન્ટ છે. તો એ બસ જસ્ટ બેસિકલી 2 કામ કરશે. હવે એક ન્યુરોનમાંથી નોરેપિનેફ્રિન અને 5-HT મતલબ સેરોટોનિનનું સિક્રેશન થયું છે, એનું જે અપટેક કરવા માટે એક ટ્રાન્સપોર્ટર હોય, મીન્સ નોરેપિનેફ્રિન ટ્રાન્સપોર્ટર અને સેરોટોનિન ટ્રાન્સપોર્ટર, એ બંનેને ઇનહિબિટ કરી દેશે. ઇનહિબિટ કરશે એટલે રિસેપ્ટર ઉપર આ બંને પડ્યા રહેશે બહુ લાંબા ટાઈમ. એટલે લાંબા ટાઈમ પડ્યા રહેશે તો એનું સ્ટિમ્યુલેશન વધુ થશે, એટલે એનું જે એફેક્ટ હતી એ વધુ પ્રોલોંગ થશે, કે જે એની ડિફિશિયન્સીના લીધે અથવા તો એની ઓછું આવતું હતું એ સીધું આ કેન્સલ આઉટ થઈ જાય. દેટ ઇઝ રીઅપટેક ઇનહિબિટરને બંનેને કેન્સલ આઉટ કરી દેશે, મતલબ ઇનહિબિટ કરી દેશે. દેટ્સ આઉટ. અને રિસેપ્ટર ઉપર નોરેપિનેફ્રિન અને સેરોટોનિનની અવેલેબિલિટી વધશે. દેટ્સ મેઇન એનું ફંક્શન હતું. હવે એના બીજા લાઈક સાઇડ ઇફેક્ટ કહી શકીએ અથવા તો બીજા એક્શન, મસ્કેરિનિક બ્લોકેડ કરશે, એટ્રોપિન લાઇક એક્શન કરશે, ધારો કે માઉથ ડ્રાયનેસ, વિઝન બ્લરિંગ, કોન્સ્ટિપેશન, મતલબ જેટલા કાઇન્ડ ઓફ એટ્રોપિનના એક્શન હતા એ બધા કરશે. એન્ટીકોલિનર્જિક એક્શન બધા. આલ્ફા એડ્રીનર્જી, મતલબ આલ્ફા એડ્રીનર્જી, પોસ્ટલ હાઇપોટેન્શન, ટેકીકાર્ડિયા, કાર્ડિયક એરિથમિયા. H1 બ્લોકેડ છે એટલે સિડેશન, કન્ફ્યુઝન કરશે અને લોઅર સીઝરનો જે ફ્લો હોય એ કરશે, મતલબ થ્રેશોલ્ડ ઘટાડશે, મતલબ ઓછી થ્રેશોલ્ડ ઉપર પણ સીઝર આવવાની શક્યતા વધી જશે. સેકન્ડ ઇઝ સિલેક્ટિવ સેરોટોનિન રીઅપટેક ઇન્હિબિટર, મતલબ જે ખાલી સેરોટોનિન અપટેકના જ ઇન્હિબિટર, પણ એને કોઈ બીજા સાઇડ ઇફેક્ટ નથી, કારણ કે નોરેપિનેફ્રિનના રીઅપટેકને અફેક્ટ કરતો નથી. કઈ છે? ફ્લોઝેટિન, ફ્લોક્ઝામાઇન, સેટલોપ્રામ, એસેલ્યુટોપ્રામ, સબટેપ્ટિલ. તો SERT મતલબ સિલેક્ટિવ સેરોટોનિન અપટેક ઇન્હિબિટર છે. તો એ પછી જે 5-HT જો ન્યુરોનમાં હશે એનું અપટેક ઘટાડશે, એટલે એની મતલબ એની અવેલેબિલિટી ઘટી જશે. સારી એટલા માટે છે કારણ કે એની અફેક્ટ નથી કરતો, કોલિનર્જિક એક્શન નહીં હોય, સેડેશન નહીં હોય, વેઇટ ગેઇન નહીં હોય, પેશન્ટમાં કન્વર્ઝન નહીં આવે, કાર્ડિયક એરિથમિયા નહીં હોય, કોગ્યુલેટિવ અને સાયકોમોટર ફંક્શન અફેક્ટ નહીં થાય, ઓરલી ઇફેક્ટિવ. ધેટ ઇઝ અ બેટર ડ્રગ. સો યુ સેમ કે ડિપ્રેશન છે તો એન્ડોજન ડિપ્રેશન અને બાયપોલર ઇલનેસમાં યુઝ થઈ ગઈ. SSRI બેટર છે TCA કરતાં, કારણ કે બેટર ટોલરેબિલિટી છે, એટલે સાઇડ ઇફેક્ટ, લોંગર ડ્યુરેશન ઓફ એક્શન. એન્ઝાઇટી ડિસઓર્ડર એટલેમાં પણ યુઝ કરી શકે SSRI અને BZD-ના કોમ્બિનેશનમાં. ટ્રીટમેન્ટ ઓફ ફોબિયા અને પેનિક એટેકમાં કામ આવી શકે. ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડરમાં યુઝ કરી શકાય, ADHDમાં યુઝ કરી શકાય, નોક્ટર્નલ ઇન્યુરેસિસમાં એમિપ્રેમાલ યુઝ કરી શકાય, માઇગ્રેન પ્રોફેલેક્સિસમાં એમિટ્રિપ્લિન યુઝ કરી શકાય, ક્રોનિક પેનમાં યુઝ કરી શકાય, ન્યુરાલ્જિયામાં, એટ્રોપિક ડર્મેટાઇટિસ મતલબ ટોપિકલ ડોક્ઝેપિન યુઝ કરી શકાય, પ્રીમેચ્યોર ઇજેક્યુલેશન અને સ્મોકિંગ સિઝેશનમાં પણ યુઝ કરી શકાય. સો દેટ્સ યુઝેસ ઓફ એન્ટીડિપ્રેસન્ટ.